हेलो गुड आफ्टरनून बाळको। तो આજથી હવે આપણે ધોરણ 12 ના MCQ કરીશું, રાઈટ? બરોબર. ઓકે, તો કરીએ શરૂઆત. પહેલા ચેપ્ટરનો પહેલો જ MCQ છે f from r to r f of x બરાબર 2x plus sin x અને પ્રત્યેક x belongs to r વિધેય તો f એક એક અને વ્યાપ્ત છે કે નહીં, એક એક માટે શું ચેક કરવાનું હોય? જો આનાથી સાથે સાથે આપણે ચેપ્ટર રિવિઝન થતું જશે. ઘણાનો પ્રશ્ન હતો કે ભાઈ સાહેબ ચેપ્ટર રિવિઝન કરાવો, તો થિયરી રિવિઝન થશે. બરોબર. પહેલો ટોપિક એક 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 કોને કહેવાય? જો f of x1 બરાબર f of x2 તો x1 ને x2 પણ ઇક્વલ હોવા જોઈએ. x1 ને x2 પણ કેવા હોવા જોઈએ? ઇક્વલ હોવા જોઈએ. બીજી વસ્તુ કે ભાઈ જો x1 ને x2 નોટ ઇક્વલ હોય, x1 ને x2 નોટ ઇક્વલ હોય તો એના વિધેયનો આન્સર પણ નોટ ઇક્વલ ટુ જ આવવો જોઈએ. તો તમારું ઊંધું વિચારો, કોઈ એવી બે વેલ્યુ છે નોટ ઇક્વલ ટુ છે પણ જવાબ ઇક્વલ ટુ આવે, આમાં એવું કોઈ મૂકી શકાય? એવું થશે નહીં. બરાબર. તો એ કેવું થશે? કારણ કે 2x છે, 2 ના મલ્ટિપલમાં તો આવવાના જ છે. sin x જે હોય, બરાબર છે. sin x તો -1 થી 1 આવવાનું છે, પણ 2x જે છે એને મલ્ટિપલ 2 વડે કરો તો એ કોઈ બેનો આન્સર સેમ આવે નહીં. હા, એક સ્ક્વેર હોય તો આવે, -2 અને +2 બેનો સ્ક્વેર સેમ આવે તો એક એક હશે, રાઈટ? એક એક કેવું થશે? MCQ છે એટલે હું ડાયરેક્ટ તમને વિચારવાનું કહું છું. ઓકે. પછી વ્યાપ્ત. વ્યાપ્ત માટે આનો જવાબ sin x નો જવાબ ક્યાંથી ક્યાં આવશે? -1 થી +1. બરાબર, એટલો જ જવાબ આવશે. અને 2x નો જવાબ બધો જ આવી શકે, બધો જ પ્રકારનો આવે, જેમાં તમે આખે આખો r આવી શકે. બરાબર છે, આખે આખો. તો શું આવશે? એક એક અને વ્યાપ્ત છે. કેવું થશે? એક એક અને વ્યાપ્ત બંને છે, એવું થશે. નેક્સ્ટ વન, સંબંધ r એ ગણ n પર r ફ્રોમ શું આપ્યું છે? r ફ્રોમ n ટુ n આપ્યું છે અને r બરાબર ab, r બરાબર ab. પણ આ શું આપ્યું છે કે ભાઈ a બરાબર એટલે b -2. તો હું એને b બરાબર a + 2 કરી નાખું. b બરાબર a પ્લસ અને b કેવો છે? ગ્રેટર ધેન 6. b કેવો છે? 6 કરતા મોટો હોવો જોઈએ. તો b 6 કરતા મોટો હોય તો એ મિનિમમ કેટલો લેવો પડે? 5 લઉં તો ન હાલે? 5 ને 2 7. તો 5 લઉં તો આ કેટલો મળે? 7. 6 લઉં તો 8. 7 લઉં તો 9. ખ્યાલ આવે છે? ઓકે. તો હવે 2,4 બિલોંગ્સ ટુ r હશે? નહીં હોય. 3,8 નહીં હોય. 6,8 યસ છે. 8,7 નથી. તો આ ઓપ્શન કયો છે? ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર છે. જોઈ લ્યો, તમે બનાવો એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે, રાઈટ? સમજાઈશ બધાને? નેક્સ્ટ વન, f ફ્રોમ r ટુ z. r નું શેમાં કરીએ છીએ? z માં. તો આ કયું વિધેય હોય? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. આર્યો સિમ્બોલ f of x is equal to, આ સિમ્બોલ કોનો છે? મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય. મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય કોને કહેવાય? એમાં 2.2 મૂકું તો જવાબ 2 આવે, 2.5 મૂકું તો 2 આવે, 2.6 મૂકું તો 2 આવે અને 3 સમથિંગ વેલ્યુ મૂકું તો 3 આવે. બધી જ આ એવું મશીન છે. વિધેય એટલે મશીન જ, કે તમે વેલ્યુ નાખો અને મશીનમાં શું કરી નાખે? સાઈનો મારીને પૂર્ણાંક કરી નાખે. જે સંખ્યા મૂકો એનું પૂર્ણાંક થઈ જાય. -0 સમથિંગ મૂકું તો 0.5 મૂકું તો એનું શું થાય? -1 થાય. ઓકે ને? -1 સમથિંગ નું -2 થાય. એમાં ઊંધું હાલશે, રાઈટ? તો આ એક એક થાય. શું કારણ? કારણ કે f of +2.5 અને f of 2.6 બેનો જવાબ કેટલો આવે? 2. પણ આ બે ઇન્ડિવિજ્યુઅલ ઇક્વલ છે નહીં. 2.5 is not equal to 2.6. therefore એક એક નથી. એક એક વ્યાપ્ત થશે. વ્યાપ્ત થાય ને, કારણ કે આ વિધેયનું નામ છે મહત્તમ પૂર્ણાંક
અને ઝેડ વિસ્તારમાં સહપ્રદેશમાં આપ્યો છે કોણ? ઝેડ. તો આનો રેન્જ ઓફ એફ શું થવાનો છે? ઝેડ. અને ઝેડ જ તમારો કોણ છે? સહપ્રદેશ. તો વ્યાપ્ત વિધેય છે. ઓકે, નેક્સ્ટ વન. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ પાઈ સ્ક્વેર નું મહત્તમ પૂર્ણાંક ઇન્ટુ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર નું મહત્તમ પૂર્ણાંક ઇન્ટુ એક્સ. હવે અહીંયા કંઈક પ્રિન્ટ મિસ્ટેક હોવી જોઈએ. અહીંયા એક્સ સ્ક્વેર નું હોય, અહીંયા શું હોય છે? પાઈ સ્ક્વેર. ઓકે, જ્યાં મહત્તમ પૂર્ણાંક એક્સ એ એક્સ કરતા મોટો ના હોય તો મહત્તમ પૂર્ણાંક માટે એફ ઓફ પાઈ બાય 2. હવે સાંભળજો, ક્વેશ્ચન જરાક સુધારજો. એફ ઓફ એક્સ આવો આપ્યો છે, કોસ પાઈ સ્ક્વેર ઇન્ટુ એક્સ પ્લસ કોસ ઓફ માઇનસ પાઈ સ્ક્વેર ઇન્ટુ એક્સ. ઓકે, કારણ કે એક્સ સ્ક્વેર રહેશે તો થશે નહીં. બે પોસિબિલિટીથી આપણે જોઈ લઈએ. લગભગ કાંઈક મિસ્ટેક લાગે છે. પાઈ સ્ક્વેર એટલે 3.14. પાઈ એટલે 3.14. 3.14 નો વર્ગ કરો કેટલો થાય? જો તો એનો મહત્તમ પૂર્ણાંક શું થાય? 9. સો cos 9x થશે. અને અહીંયા કેટલા આવશે? -9 પોઈન્ટ સમથિંગ. એનો મહત્તમ પૂર્ણાંક -10 થાય. ઓકે, તો અહીંયા મહત્તમ પૂર્ણાંક શું થશે? cos ઓફ -10x. રાઈટ. હવે કોસ છે કેવું છે? યુગ્મ વિધેય છે. માઇનસ ને શું કરે? ખાઈ જાય. તો વધશે શું? હવે cos 9. હવે આપણે મૂકી દઈશું એફ ઓફ પાઈ બાય 2 ગોતું છે ને. cos 9 પાઈ બાય 2 પ્લસ cos 10 પાઈ બાય 2. 9 પાઈ બાય 2 એટલે કેટલા થાય? cos પાઈ બાય 2 એટલે કેટલા થાય? 0. એટલે કઈ જોવા પણ છે જ નહીં. અને અહીંયા કેટલા વધશે? cos 5 પાઈ. cos 5 પાઈ અયુગ્મ પાઈ આવે એટલે કેટલો આવે જવાબ? -1. તો જો એફ ઓફ પાઈ બાય 2 નો જવાબ કેવો છે? -1. પહેલો જ ઓપ્શન છે. પહેલો જ ઓપ્શન તમારો કરેક્ટ આન્સર થઈ જાય છે. ડન. નેક્સ્ટ વન. ગણ 1 2 3 પરનો સંબંધ, એટલે કે આ ગણને તમે એ સંબંધ નામ આપી દો, એટલે આર ફ્રોમ એ ટુ એ. અને શું કીધું છે? 1 2 2 2 1 1 4 4 1 3 3 3 અને 3 2. પેલા તો જોઈ લેવાનું 4 છે ને, તો સ્વવાચક માટે શું ચેક કરવું પડે? 1 1 2 2 3 3 4 4 છે. હા છે. તો સ્વવાચકમાં હા, સ્વવાચક છે. હવે આવે સમિત. સમિત માટે શું જોવું પડે? જે હોય એનો રિવર્સ હોવું જોઈએ. 1 2 છે તો 2 1 હોવો જોઈએ. છે ક્યાંય? નથી. તો યાદ ના પાડીએ ભાઈ સમિત નથી. એક ઉદાહરણ ખોટું એટલે ખોટું. પરંપરિતમાં 1 2 2 2 તો 1 2 હોવો જોઈએ. છે જ. પછી 2 2 કેમ નહીં થાય? બોલો 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 બોલો. પરંપરિત તો છે. ક્યાંય એવું ઘટના બને છે કે એક્સ કોમા વાય હોય અને વાય કોમા ઝેડ હોય તો એક્સ કોમા ઝેડ છે જ બધી? જો એવો એક ઉદાહરણ બતાવો કે જ્યાં નો હોય. જો 1 2 2 થી ચાલુ થતા કોણ કોણ છે? જોવો જઈને 2 2 છે અને અહીંયા એક જ છે, એટલે 1 2 છે જ. હાલો, એ પતી ગયું. હવે 2 2 2 થી ચાલુ થતા એમાં એ તો પતી ગયું. 1 થી ચાલુ થતા 1 થી ચાલુ થતા 1 મિનિટ 1 3, તો 1 3 પાછો ઈનો ઈ જ છે. ઓકે, પછી તો બાળકો ક્યાંય એવો આવતો નથી કે જ્યાં આપણે પરંપરિતની કન્ડિશન સેટિસ્ફાઈ ન થતી હોય. બધે થાય છે, એટલે પરંપરિત પણ છે. તો આવો ઓપ્શન ગોતો. સ્વવાચક છે, સંમિત નથી, પરંપરિત છે. સ્વવાચક અને પરંપરિત છે, સંમિત નથી. ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય. રાઈટ. નેક્સ્ટ વન. f from r to r f of x is equal to x raised to 4. f from r to r and f of x is equal to
x⁴ આ એક એક થાય નો થાય ને આ વખતે ઉદાહરણ આવ્યું જો -2 લ્યો બાળકો અને +2 2 ની 4 ઘાત કેટલી થાય 2 ની 4 ઘાત -2 ની 4 ઘાત 16 થાય અને 2 ની 4 ઘાત 16 પણ -2 અને 2 કેવા છે નોટ ઇક્વલ ટુ તો એક વ્યાપ્ત માટે આનો વર્ગ હંમેશા f(x) ની 4 ઘાત છે તો એનો જવાબ ઓલવેઝ પોઝિટિવ જ આવે ઓર ગ્રેટર ઇક્વલ ટુ 0 સો રેન્જ ઓફ f કેવી થઈ 0 ટુ ઇન્ફિનિટી ઇઝ નોટ ઇક્વલ ટુ આખો આર સહપ્રદેશ બરાબર ને નેગેટિવ રિયલ નંબર ક્યાંય જવાબમાં આવશે નહીં અને સહપ્રદેશમાં તો રિયલ નંબર છે તો એમાં નેગેટિવ પોઝિટિવ બધા રિયલ નંબર હોય ત્યાં જવાબમાં બધા રિયલ પોઝિટિવ જ આવશે સો વ્યાપ્ત પણ નથી રાઈટ વ્યાપ્ત પણ નથી ખ્યાલ આવે છે વ્યાપ્ત માટે જનરલી શું ચેક કરી લેવાનું કે ભાઈ વિસ્તાર અને સહપ્રદેશ બે ઇક્વલ આવવા જોઈએ કોણ વિસ્તાર ને સહપ્રદેશ જો વિસ્તાર તમને સ્ટ્રાઇક થઈ જતી હોય તો ડાયરેક્ટ લખી નાખવાનું કારણ કે આપણે MCQ કરીએ થિયરી હોય તો વધારે આપણે ડિટેલમાં ચર્ચા કરવી પડે નેક્સ્ટ વન f from R to R f of x is equal to 3x દ્વારા વ્યાખ્યાયિત એક છે હા શું કામ કારણ કે f of x1 બરાબર f of x2 so 3x1 બરાબર 3x2 so x1 બરાબર x2 એક છે વ્યાપ્ત માટે રિયલ નંબર છે -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એને 3 વડે ગુણો તો ઇન્ફિનિટી ના કઈ ફેર પડે નો પડે ને સો રેન્જ ઓફ f શું આવી -ઇન્ફિનિટી ટુ ઇન્ફિનિટી એને શું કહેવાય r ઈ તમારો સહપ્રદેશ ધેરફોર વ્યાપ્ત છે ક્લિયર સમજાય છે ભાઈ 3 વડે ગુણતા કાંઈ ફેર ન પડે 3 ઘાત હોય તો ફેર પડે રાઈટ ઓકે નેક્સ્ટ વન ચાલો ટેક્સ્ટ બુક નો છે આ તમે આપો જવાબ 1 2 3 માં ગણ 1 2 3 છે 1 2 અને 1 3 ને સમાવતો સ્વવાચક સમિત અને પરંપરિત સ્વવાચક અને સમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા કુલ કેટલા સંબંધો બને 1 2 3 ને સમાવતો સ્વવાચક અને સમિત હોય સ્વવાચક પેલા હોય એટલે 1 1 2 2 and 3 3 હવે સાંભળજો કોને કોને સમાવવાનો છે 1 2 1 2 ને સમાવો એટલે 2 1 હોવો જ જોઈએ અને 1 3 ને સમાવો એટલે તો બાકી કોણ રહ્યું એક 2 3 3 2 2 3 અને 3 2 કારણ કે એ પૂરા કરી નાખો તો એક રો એ થઈ જાય તો પેલા તો આ પરંપરિત છે કે નહીં નથી શું કામ કારણ કે જોજો 2 1 1 3 આ બે જો 2 1 1 3 બાળકો તો 2 3 હોવો જોઈએ છે નથી ને એટલે કેવો છે આ પરંપરિત નથી એટલે આપણી કન્ડિશન પ્રમાણેનો પહેલો મળ્યો હવે બીજો બનાવો તો જો 2 3 એડ કરો તો શું એડ કરવો પડે 3 2 એડ કરવો પડે અને તો એ પૂર્ણ એક રો એ થઈ જાય તો હવે કોઈ આગળ મળે કારણ કે ઓલરેડી આ 7 સભ્યોનો ગણ થઈ ગયો સંબંધ હવે બે એડ થઈ જાય તો એ કોણ થઈ જાય એક રો ને એક રો આવી જાય તો પછી અહીંયા લિમિટ પૂરી થઈ જાય પણ એક રો લઈ લ્યો તો એ તો પરંપરિત થઈ જાય પરંપરિત થવો ન જોઈએ રાઈટ તો એવો એક જ મળે છે હવે કોઈ આગળ મળતા નથી તો ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય છે ઓલરેડી ટેક્સ્ટ બુક નો MCQ છે છતાંય ફરીથી કરાવ્યો આપણે ઓલરેડી ભણી ગયા છીએ નેક્સ્ટ આ પણ ટેક્સ્ટ બુકમાં આવી ગયો 1 2 ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા બોલો કેટલા મળ્યા હતા 3 મળ્યા હતા કેટલા મળ્યા હતા 3 મળ્યા હતા રાઈટ હવે ટેક્સ્ટ બુક નો જ છે એટલે ફરીથી કરાવતો નથી રાઈટ નેક્સ્ટ વન ગણ 1 2 3 4 5 પરનો સંબંધ S 1 1 2 2 3 3 4 4 5 આ કયા પ્રકારનો સંબંધ છે મેં એને કઈક સ્પેશિયલ નામ આપ્યું છે ફક્ત સ્વવાચક જો સ્વવાચક ના જ સભ્યો છે હા કે ના બાળકો 1 1 2 2 3 3 4 4 5 5
ફક્ત સ્વવાચક કેવો હોય? ફક્ત સ્વવાચક બધો જ હોય, એને જી કયો એ બની જાય. ઈ સામ્ય હોય, સંમિતય હોય, પરંપરિતય હોય, અસંમિતય હોય, તમે કયો એવો બધોય થાય. એટલે ફક્ત સ્વવાચક કેવો હોય? બધો જ હોય. બધામાં આવી ગયું સામ્ય, તો ઓપ્શન કયો આવશે? ડી. ઈ સામ્ય સંબંધ હોય જ. ક્લિયર છે બાળકો? ફક્ત સ્વવાચક જો દેખાઈ જાય તો ઈ તમને જી કયો એવો બધો જ હોય. બધો જ હોય એમાં જો સામ્યમાં બધું આવી જતું હોય તો મેજોરિટી વાળો જે સંબંધ છે એ જ ઓપ્શન આપણે સિલેક્ટ કરવો પડે. કયો? સામ્ય. ક્લિયર? નેક્સ્ટ વન, નંબર ઓફ એમાં 3, નંબર ઓફ બીમાં 4. મારી પાસે જે ભણેલા છે એ લોકોને ખબર છે આનું ફોર્મ્યુલા લખાવેલું છે. તો એ થી બી પરના એક એક વિધેયોની સંખ્યા કેટલી હોય બાળકો? યસ. શું કામ? કારણ કે તમને શોર્ટકટ લખાવેલી છે. બરોબર છે. હવે શોર્ટકટ પાછી અત્યારે ડિસ્કસ કરીએ તો આખો લેક્ચર જતો રહે. રાઈટ? શોર્ટકટ લખાવેલી છે, ન હોય તો કોક પાસે ગોતી, અને આપણે જે ભણેલા છે એ બધા પાસે હિસીએ નોંધ, બધા જ લખાવેલા છે શોર્ટકટ. એક એક કેટલા મળે, સ્વવાચક કેટલા મળે, સંમિત કેટલા મળે, ઘણી બધી શોર્ટકટ ફોર્મ્યુલાઓ કે જો તમે અહીંયા જે બેઠેલા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ જવાબ આપી દીધો. શું હજી ક્વેશ્ચન પૂરો થયો હતા કે ભાઈ 4 ફેક્ટોરિયલ. રાઈટ? ઓકે, નેક્સ્ટ વન, f from -π/2 to +π/2 to -π/2 to +π/2 એક એક અને વ્યાપ્ત હોય તો f of x કોણ હોય? એ પહેલા તો જો તમને ખબર પડે ને કે આ કોનો વિસ્તાર છે, કોનો પ્રદેશ છે, તો તમને સીધો ખબર પડી જાય કે આ કોનો પ્રદેશ છે ને તો તમારે ઓપ્શન ગોતવો જ ન પડે. કોસનો તો 0 થી π છે. હા, કોનો છે? સૌરતંત્ર લાવે એટલે સાઈન. હવે બાળકો પછી કઈ જોવાનું હોય નહીં ને? ખ્યાલ આવે છે શું કહેવા માંગુ છું હું? તમે ખાલી આનો પ્રદેશ અને સહપ્રદેશ જોઈ લ્યો. પ્રદેશ અને સહપ્રદેશ શું છે? -π/2 થી +π/2. અને ત્રિકોણમિતીય વિધેયો મેજોરિટી આપ્યા છે. બરાબર છે? તો તમને ખ્યાલ પડી જવો જોઈએ કે આ કોના ઉપર ઈશારો કરે છે દાખલાનો. પતી ગયો દાખલો, ઈશારો તમે સમજી ગયા તો. રાઈટ? નેક્સ્ટ વન, f from R to A, f of x is equal to x² upon 1 plus x² છે એ વ્યાપ્ત વિધેય હોય તો એ શું હોવો જોઈએ? એને વ્યાપ્ત વિધેય થવું હોય તો એ શું હોવો જોઈએ? R ચાલે? R ચાલે? જી, આનો જવાબ ઓલવેજ કેવો આવશે? જવાબ કેવો આવશે ગોતી લ્યો ને બાળકો, તમને વિસ્તાર મળી જાય. વિસ્તાર ઈચ્છા પ્રદેશ લઈ શકાય ને? તો આના જવાબમાં એક તો પેલા તો પોઝિટિવ હોય છે. f of x ઓલવેઝ કેવો હોય છે? ગ્રેટર ઇક્વલ ટુ 0. 0 લેશો તો તમને 0 મળશે. રાઈટ? હવે બીજી વસ્તુ, x² upon 1 plus x², અંશ કરતા હંમેશા કેવો હોય છે? છેદ મોટો છે. તો જવાબ કેવો આવશે? 0 થી 1. હા, 0 સૌરુત અને 1 વિવૃત. કેવો થશે? ઓપ્શન ડી, 0 સૌરુત અને 1 વિવૃત. સમજી ગયા? અંશ કરતા છેદ મોટો એટલે જવાબ 0 પોઈન્ટ સમથિંગ જ ઓલવેજ આવે. 0 પોઈન્ટ સમથિંગ આવે એટલે કેવો આવે? 1 થાવું થાય 0 તો થઈ શકે છે. રાઈટ? નેક્સ્ટ વન, બસ આવો MCQ માં આ જ વસ્તુ સમજવાની હોય છે. f from R to R, f of x is 1/1 plus x² હોય તો f એક છે? એક છે? અચ્છા, હા ભાઈ હા, થાય જ ને, કારણ કે f of -2 મૂકો, f of 2 મૂકો, 1/1 + 4 જ જવાબ આવે. 1/1 5 જ આવે જવાબ. -2 નો સ્ક્વેર 4 થાય. તો ક્યાં એક થયું? બેયનો જવાબ સરખો આવ્યો. -2 ઇઝ નોટ ઇક્વલ ટુ 2. રાઈટ ને બાળકો? તો એક નથી. હવે આનું હજી એક વસ્તુ, x² નો આન્સર ઓલવેઝ કેવો આવે બાળકો? પોઝિટિવ. એને 1 ઉમેરો તો પોઝિટિવ રહે, એને 1 વડે ભાગો તો ઓલવેઝ આન્સર કેવો રહેશે? પોઝિટિવ. તો રેન્જ ઓફ f કેવી મળવાની છે? પોઝિટિવ. R+, હું ફિક્સ નથી કહેતો R+, પણ પોઝિટિવ હોય છે એટલે હું ખાલી એટલું જ લખો, કાંઈ ક્લેરિફાઈ નથી કરતો. ચાલો, પોઝિટિવ. પણ પોઝિટિવ ઇઝ નોટ ઇક્વલ ટુ આખો
આર નોટ ઇક્વલ ટુ આર. તો વ્યાપ્ત પણ કેવો વિસ્તાર આવશે પરફેક્ટ નથી ખબર, પણ એટલી ખબર છે કે આન્સર ઓલવેઝ પોઝિટિવ જ હશે. કારણ કે વર્ગ છે, વર્ગમાં 1 ઉમેરો અને એને 1 વડે બાદ કરો તોય આન્સર પોઝિટિવ જ રહે. કેવો રહેશે? 1 કરતા મોટો હશે કે નહીં હોય એ હું કઈ નથી કહેતો, પોઝિટિવ રહેશે. નેગેટિવ નંબર તો નથી જ આવતા, તો વ્યાપ્ત થવાનો નથી. વ્યાપ્ત ક્યારે થાય? વિસ્તારમાં આખે આખો આર આવે તો. ડન. સો એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. એક એક નથી અને શું કહેવાય? અનેક એક. એક એક નથી અને શું કહેવાય? અનેક એક છે. અને વ્યાપ્ત નથી. આવો બે ઓપ્શન ભેગું કરો તો એ ઓપ્શન બી થાય. કયો થાય છે બાળકો? ઓપ્શન બી. ઓકે, ચાલો નેક્સ્ટ વન. A from 1 2 3 4 5 B બરાબર y1 y2 y અપ ટુ ym. F from A to B વ્યાપ્ત વિધેય હોય તો m કેટલો હોય? વ્યાપ્ત વિધેય હોય તો m કેટલો ચાલે કે કેટલો ન સોરી ન હોઈ શકે હો, ન હોઈ શકે. અચ્છા, હું એક વસ્તુ કીધું. f(1) નો જવાબ y1 આવે, f(2) નો જવાબ y2 આવે, f(3) નો જવાબ y4. એવી રીતનો f(5) નો જવાબ y5 આવે. રાઈટ? તો કેટલા સભ્યો હોવા જોઈએ? 5 જ હોવા જોઈએ. 5 કરતા વધારે હશે તો વિસ્તાર અને સપ્રદેશ બે ઇક્વલ થશે નહીં. સમજાય છે? બી માં 5 કરતા વધારે સભ્યો હશે, કારણ કે એક એક છે એ ફાઇનલ છે ને, એક એક છે એ ફાઇનલ. વ્યાપ્ત હોય એટલે એક એક હોવાનો. વ્યાપ્ત હોય, વ્યાપ્ત ક્યારે હોય? એનો પ્રદેશ અને સરખા હોય. સોરી, વિસ્તાર અને સપ્રદેશ સરખા હોય તો 5 હોવા જોઈએ. 5 હોવા જોઈએ. તો આમાંથી કોણ શક્ય નથી ભાઈ? 7 શક્ય નથી. ડન. નેક્સ્ટ વન. -1 -2 3 4 માં A થી A પરના તમામ એક એક વિધેયોની સંખ્યા કેટલી થાય ભાઈ? 2 ની કેટલી ઘાત? હા, તો 16 તમારો જવાબ થાય. નેક્સ્ટ વન. હવે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2. તો ચેપ્ટર નંબર 2 માં શું આવશે? તો કે ભાઈ એકમ વર્તુળ તમને આવડતું હોવું જોઈએ. હવે એકમ વર્તુળ ન આવડતું હોય તો આ પોસિબલ થાય નહીં. ઓકે, તો એકમ વર્તુળ આવડતું હોય એ હોપથી જ આપણે આગળ વધીએ. કોસ ઇનવર્સ ઓફ કોસ, ડાયરેક્ટ કોસ કોસ કેન્સલ ન થાય. શું કામ? કારણ કે એના વિસ્તારની વેલ્યુ એના પ્રદેશની વેલ્યુ નથી. કોસ ઇનવર્સનો પ્રદેશ શું છે? 0 થી પાઈ. 7π/6 એ 0 થી પાઈમાં આવે નહીં, પાઈ કરતા મોટી વેલ્યુ છે. તો એને એકમ વર્તુળની મદદથી પહેલા પાઈમાં કન્વર્ટ કરવા પડે. પાઈ પ્લસ π/6. પાઈ હોય તો વિધેય બદલે નહીં, બરાબર ને? cos π/6. પાઈ પ્લસ એટલે કયું ચરણ? ત્રીજું. ત્રીજા ચરણમાં કોસ કેવું હોય? માઇનસ. હવે કોસ ઇનવર્સ નો ખૂણો માઇનસ હોય તો આપણે શું નિયમ છે ભાઈ? પાઈ માઇનસ થઈને બહાર આવે. રાઈટ? સો કોસ કોસ કેન્સલ હવે અને પાઈ માઇનસ π/6. શું જવાબ આવે? 5π/6. શું આન્સર આવશે? ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થાય છે. ઓકે, કઈ છે કોમેન્ટ? ઓકે, નેક્સ્ટ વન. સાંભળો બાળકો, આ ટાઈપનો MCQ એક હશે જ. ગુજકેટ યા તો બોર્ડમાં આ ટાઈપનો MCQ તમને જોવા મળશે જ. તમને શું આપ્યું છે બાળકો? tan ઇનવર્સ x પ્લસ tan ઇનવર્સ y બરાબર 4π/5. તમારે કોટમાં કન્વર્ટ કરવું છે તો સિમ્પલ વસ્તુ એક જ, એને પાઈમાંથી બાદ કરી નાખો. એ તમારો જવાબ. પાઈમાંથી આવું શું કામ થાય? એકવાર સમજાવું છું, પણ હવે પછી જ્યારે દાખલો આવશે ત્યારે તમે શું કરશો? ખાલી પાઈમાંથી બાદ કરી નાખો. પાઈમાંથી આને બાદ કરો, પાઈ માઇનસ 4π/5 એટલે કેટલા થઈ જાય? π/5. જો ઓપ્શન ડી π/. પણ કેમ આવે છે? તો tan ઇનવર્સ ને કન્વર્ટ કરો જ કોટમાં તો શું આવે? π/2 માઇનસ કોટ ઇનવર્સ x પ્લસ π/2 માઇનસ કોટ ઇનવર્સ ઓફ y
ઇઝ ઇક્વલ ટુ 4π/5. આ π/2 પ્લસ π/2 કેટલા થાય? એટલે કે પાઈ. આ 4π/5 આ બાજુ આવે અને આ બે માઇનસ એ આ બાજુ આવે તો રેડી. તો આ જ થઈ ગયું. cot inverse of x પ્લસ cot inverse of y ઇઝ ઇક્વલ ટુ પાઈ માઇનસ 4π/5. હવે તમારે આટલું બધું નથી કરવાનું. તમારે શું યાદ રાખવાનું? જે જવાબ હોય એને પાઈમાં બાદ કરી નાખવાનો. ક્લિયર છે? જે જવાબ હોય એને કેમાં બાદ કરી નાખવાનો? પાઈમાંથી બાદ કરી નાખવાનો. નેક્સ્ટ વન, tan square of 1/2 cos inverse of 3/4. આવો દાખલો ગમે ત્યાં દેખાય એટલે જે cos inverse 3/4 છે એના બરાબર થીટા ધાર લેવાનું. શું ધાર લેવાનું? તો cos થીટા બરાબર શું થઈ જશે? 3/4. હવે દાખલામાં મૂકી દો tan square cos inverse 3/4 ની જગ્યાએ શું મૂકું છું? થીટા. એટલે θ/2. તો tan square θ/2 નું ફોર્મ્યુલા આવડે શું? 1 - cos θ upon 1 + cos θ. હા કે ના? તો cos θ ની વેલ્યુ તો ખબર છે 3/4 upon 1 + 3/4. લસા લઈ લ્યો 4 - 3 છેદમાં 4 + 3. તો જવાબ આવ્યો 1/7. છે આન્સર એવો? ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય. જોઈ લ્યો બાળકો. Next one, tan inverse of x/y minus tan inverse of x minus y upon x plus y છે. સિલેબસમાંથી નીકળી ગયો છે પણ હું છતાં કરાવી દઉં છું કે tan inverse of x/y હવે આવી ગયો છે તો આપણે કરાવી દઉં છું. બાકી આ સિલેબસમાં આવે છે નહીં. આને x વડે ભાગી નાખો તો 1 - y/x upon 1 + y/x. આનો ગુણાકારમાં કાંઈ નથી તો 1 લખી શકાય. તો આ કોનું ફોર્મ્યુલા છે? તો કે tan inverse of x/y એમ માઇનસ આ tan inverse of 1 minus tan inverse of y/x નું ફોર્મ્યુલા છે. રાઈટ. સો આ માઇનસ માઇનસ પ્લસ. તો આ બેનો સરવાળો થઈ જાય. બેનો ગુણાકાર કરો ખૂણાનો જવાબ 1 આવે છે. બેના ખૂણાનો ગુણાકાર 1 આવે છે. એકબીજાના વ્યસ્ત છે તો એનો સરવાળો π/2 થાય. શું થાય? અને માઇનસ tan inverse of 1 ક્યારે હોય? π/4. π/2 - π/4 એટલે π/4. સો ઓપ્શન સી તમારો કરેક્ટ આન્સર થાય છે. મેથડ નો ખબર પડે તો ચિંતા ન કરતા, સિલેબસમાંથી નીકળી ગયો છે. નેક્સ્ટ વન, tan inverse of x બરાબર y. તમારી પાસે જવાબ જાણવો. ચાલો સીધું કોષ્ટક યાદ રાખશો ને પ્રદેશ અને વિસ્તારનો. તો tan inverse નો વિસ્તાર શું છે? -π/2 + π/1. વિવૃત કે સૌવૃત? સાઇનમાં સૌવૃત ને ટેનમાં બેનો સરખો જ છે. સાઇનમાં સૌવૃત ને ટેનમાં ક્લિયર. તો વિવૃત વાળો કોણ છે ભાઈ? આર્ય. ઓપ્શન ડી તમારો કરેક્ટ આન્સર. ખ્યાલ આવે છે? સાઇનમાં સૌવૃત અને ટેનમાં વિવૃત. વિવૃત એટલે સ્ટ્રિક્ટલી લેસ ધેન, સૌવૃત એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુ. એટલું તો ખ્યાલ જ હોય કારણ કે હવે આપણે 12મું ધોરણ પૂરું કરી નાખ્યું છે. sin inverse of 1 - x minus 2 sin inverse of x is equal to π/2. આમાં શું કરાય? આ સોલ્વ ન કરાય. 5 માર્કનો લાઈનથી દાખલો થઈ જાય. એની જગ્યાએ શું કરાય? ઓપ્શનમાં જુઓ તો કઈ કઈ વેલ્યુ છે? 0, 1/2 ને 1. પેલા 0 મૂકો. સેટિસ્ફાય કરે છે કે નહીં? x બરાબર કેટલા લઈ લઈએ આપણે? 0. ડાબી બાજુ મૂકો, જમણી બાજુ આવવું જોઈએ તો સાચો, નકર ખોટો. અહીં x ની જગ્યાએ 0 મૂકી દો. વધે શું? sin inverse of 1 minus 2 sin inverse of 0. sin inverse માં 1 ક્યારે હોય? π/2 એ. 0 ક્યારે હોય? 0 એ. એટલે જવાબ π/2 આવે છે. ચાલો 0 માટે સત્ય છે કારણ કે જમણી બાજુ આવી ને જવાબ. ઓકે, x બરાબર 1/2 લો. x બરાબર 1/2 લો તો ડાબી બાજુ બરાબર sin inverse of 1 - 1/2 કેટલા થાય? 1/2 minus 2 sin inverse of 1/2. sin inverse માં 1/2 ક્યારે હોય? π/6 છે. -2 π/6. એટલે આ ક્યારેય π/2 થાય નહીં. π/6 - 2 π/6 ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ ખોટો ભાઈ. હજી એક ઓપ્શન છે ને 1.
પણ 1 નો કોઈ મિનિંગ નથી. શું કામ? 1 ને 1/2 સાથે છે. 1/2 ખોટો છે તો બી ઓપ્શન સત્ય થવાનો નહીં. 0 ને 1/2 તો કયો એ નો આવે, કારણ કે 1/2 તો ખોટો છે. ખાલી 0 વાળો કોણ છે? સી તમારો કરેક્ટ આન્સર થાય. ઓનલી ફોર 0 માટે જ સત્ય છે બાળકો. 1 માટે પણ કરવાની કઈ જરૂર છે નહીં. ડન. નેક્સ્ટ વન. cos inverse of cos minus 680 degree. cos inverse of cos minus 680 degree. કેમ કરાય? પેલા cos નો ખૂણો માઇનસ, માઇનસ ને શું કરે? ખાઈ જાય. પણ જો cos inverse નો ખૂણો માઇનસ હોય તો એ પાઈ માઇનસ થઈને બહાર આવે, પણ એનો ખૂણો માઇનસ નથી. ખૂણો છે cos નો. હવે 680 ને 0 થી 90 માં લઈ આવવા હોય તો 680 ની નજીક એક વેલ્યુ છે કઈ? 720. 720 એટલે કેટલા છે? 4 પાઈ. 720 તો 720 માં કન્વર્ટ કરવા હોય તો cos 720 માઇનસ કેટલા કરું? 40. રેડી ને? 720 એટલે 2 પાઈ, 4 પાઈ. 4 પાઈ માઇનસ એટલે કયું ચરણ થાય? 4 પાઈ માઇનસ એટલે કયું ચરણ થાય? ચોથા ચરણમાં cos કેવું હોય? પોઝિટિવ હોય. સો cos ઇનવર્સ ઓફ cos 40. cos cos કેન્સલ ને જવાબ 40. આ 40 ને પાઈ માં કન્વર્ટ કરો જીને, કેટલા થાય? એ તો તમારે કરવા પડશે. પાઈમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું પડે ભાઈ? પાઈમાં કન્વર્ટ કરવા હોય તો પાઈ વડે ગુણવાના ને 180 વડે ભાગી નાખવાના. કરો 40 પાઈ અપોન 180. જે આવે તમારો જવાબ. કેન્સલ. 2 પાઈ બાય 9. રેડી? નેક્સ્ટ વન. cos of 2 sin inverse of x 1/9. હમણાં જ આવ્યો હતો એક દાખલો આવો ત્યારે શું કીધું હતું? sin inverse of x બરાબર થીટા ધાર લેવાનો. આવું આવે એટલે sin inverse of x બરાબર થીટા. સો x બરાબર sin થીટા. રાઈટ? એ મૂકી દઈએ આમાં. cos 2 થીટા બરાબર 1/9 થઈ જશે. કારણ કે sin ઇનવર્સ x બરાબર શું ધર્યું બાળકો આપણે? થીટા. cos 2 થીટા ને શેમાં કન્વર્ટ કરવું છે? sin વાળું ફોર્મ્યુલા તમને આવડે. શું ફોર્મ્યુલા છે? 1 - 2 sin સ્ક્વેર થીટા. હા કે ના? અને sin થીટા બરાબર શું છે? x. તો મૂકી દઉં x. 1 - 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1/9. 1/9 ને આ બાજુ લઈ આવું. 1 - 1/9 ઇઝ ઇક્વલ ટુ 2x સ્ક્વેર. સો 9 - 1 8/9 બરાબર 2x સ્ક્વેર. સો x સ્ક્વેર બરાબર કેટલા થઈ જશે? 4/9. અને x બરાબર કેટલા થઈ જશે? 2/3. બે બાજુ વર્ગમૂળ. ડન. સમજાય છે બાળકો? હા, તમને આજે લખવાનો ટાઈમ આપતા નથી, કારણ કે લખવાનો ટાઈમ તમારે નિરાતે પાછો લેક્ચર જોતો જવાનો અને લખતું જવાનું. રાઈટ? એટલે મેક્સિમમ MCQ આપણે ડિસ્કસ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ. ક્લિયર? ઓકે. નેક્સ્ટ વન. sec સ્ક્વેર tan ઇનવર્સ ઓફ 3 પ્લસ cosec સ્ક્વેર ઓફ cot ઇનવર્સ ઓફ 3. આવો પણ એક MCQ આવશે જ. પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે. અચ્છા, સેક અને ટેન કેન્સલ થાય નહીં, પણ ક્યારે કેન્સલ થાય? જો બે સેકમાં હોય તો સાવ 10મા ધોરણનો નિયમ એપ્લાય કરવાનો છે. સેક સ્ક્વેર ને 10 માં કન્વર્ટ કરવું હોય તો સેક સ્ક્વેર બરાબર 1 + tan સ્ક્વેર. હા કે ના? સો સેક સ્ક્વેર ની જગ્યાએ શું લખી નાખું? 1 + tan સ્ક્વેર. ખૂણો બદલાવતા નથી. ખૂણો કોણ છે? tan ઇનવર્સ ઓફ 3. એવી જ રીતનું કોસેક સ્ક્વેર ને કોટમાં કન્વર્ટ કરવું હોય તો 1 + cot સ્ક્વેર. ખૂણો એમનમ. ખૂણો કોણ છે? cot ઇનવર્સ ઓફ 3. ક્લિયર? અહીંયા tan કેન્સલ. વધે કોણ? 3, પણ એનો વર્ગ એ વધે ને તો 9. અહીંયા 1 પ્લસ અહીંયા cot કેન્સલ, પણ 3 નો વર્ગ એટલે 9. 10 ને 10 20 તમારો જવાબ. ઓપ્શન એ. ક્લિયર છે ભાઈ? પછી તમને મોઢે આવડશે દાખલો. આટલા સ્ટેપ લખવાય નહીં પડે કે ભાઈ 3 નો વર્ગ + 1, 3 નો વર્ગ + 1, ટોટલ 20 જવાબ. Next one. Sine of pi/2 minus sine inverse of -1/2. Okay. So sine of pi/2 તો એમને ચાલો, એમાં મને કઈ ચિંતા છે નહીં. સાઇન ઇનવર્સ નો ખૂણો માઇનસ હોય તો -12, એટલે માઇનસ. અને સાઇન ઇનવર્સ માં 1/2 ક્યારે હોય? sin pi/6 છે. ઓકે ને? MCQ છે, બધું એક સાથે કરશું. sin કેન્સલ.
સાઇન π/2 પ્લસ π/6. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ ખાય છે કારણ કે તમારે એક MCQ આવે છે π/3 પ્લસ π/6 વાળો. π/2 પ્લસ થીટા તો વિધેય બદલે સાઇન નું શું થઈ જાય કોસ થીટા અને π/2 પ્લસ એટલે કયું ચરણ બીજું ચરણ તો બીજા ચરણમાં કોસ નો જોવાનું હોય કોણ જોવાનું હોય ક્વેશ્ચન સાઇન કેવું હોય પોઝિટિવ અને સાઇન π/6 નું મૂલ્ય કેટલું થશે √3/2 ઘણા લોકો લખશે -√3/2 રાઈટ ચાલો સાઇન π/2 પ્લસ π/6 વિધેય બદલે સાઇન નું કોસ થઈ જાય અને ચરણ પ્રમાણે પ્લસ માઇનસ પણ કોનું ચરણ જોવાનું પ્રશ્નનું કે જવાબનું પ્રશ્નનું હા એમ યાદ રાખવાનું સાઇન કોસ નથી યાદ રાખવું કોણ યાદ રાખશું આપણે મેં કેમ યાદ રાખાયું થિયરી ટાઈમે પ્રશ્નનું વિધેય જોવાનું પ્રશ્ન કોણ છે સાઇનનો જવાબ ભલે કોસમાં આવ્યો પ્રશ્નનું વિધેય ચરણ જોવાનું ઓકે નેક્સ્ટ વન ચાલો 10² sec inverse of 3 એનો જવાબ શું આવે હવે ડાયરેક્ટ મોઢે બોલશો ને 10² એટલે એને સેકમાં કન્વર્ટ કરવું છે આગળનો હમણાં થોડીક વાર પહેલા ક્વેશ્ચન શું હતો સેક ને 10 માં કન્વર્ટ કર્યું તો 10 ને સેકમાં કન્વર્ટ કરવું હોય તો sec² -1 તો અહીંયા શું થઈ જશે 9 - 1 sec² -1 sec કેન્સલ 3 નો વર્ગ 9 -1 cosec² ને કેમાં કન્વર્ટ કરું છું કોટમાં તો એમાં પ્લસ આવશે પાછું 1 + cot² એટલે 4 ક્લિયર હવે આ કોસ ઇન્વર્સ અને સાઇન ઇન્વર્સ બેનો ખૂણો સરખો હોય તો જવાબ કેટલો આવે π/2 અને cos π/2 નો જવાબ કેટલો આવે 0 0 નો વર્ગ કેટલો થાય સમજાય છે cos ઇન્વર્સ 2/3 પ્લસ sin ઇન્વર્સ 2/3 બેનો એંગલ સેમ જવાબ π/2 cos π/2 0 0 નો વર્ગ 0 આનો સરવાળો કરો જે આવે તમારો જવાબ 9 ને 4 13 ઓપ્શન ડી દિલ્હી તમારો જવાબ નેક્સ્ટ વન ચલો sin inverse of A is equal to alpha plus beta sin inverse of B is equal to alpha minus beta so sin² alpha plus cos² beta ની જરૂર છે આપણે શું કરશું કોઈ કહેશે કેમ કરશું કેવું સૂત્ર મૂકું છું તમારે ભાઈ કાંઈ વાંધો નહીં કરાવડો જો સાઇન ઇનવર્સ ને આ બાજુ લઈ આવો એટલે શું થઈ જાય સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર A અને સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર B બરાબર છે સાઇન આલ્ફા પ્લસ બીટા બરાબર A અને સાઇન આલ્ફા માઇનસ બીટા બરાબર B હવે સાઇન આલ્ફા પ્લસ બીટાનું ફોર્મ્યુલા શું થાય સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા ઓકે સાઇન આલ્ફા કોસ બીટા પ્લસ કોસ આલ્ફા સાઇન બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા શું થશે આનું ફોર્મ્યુલા શું થાય સાઇન એક મિનિટ અહીંયા ગુણાકાર જ કીધો છે ને તો બેનો ગુણાકાર જ કરે A અને B નો ગુણાકાર કોઈને યાદ છે ફોર્મ્યુલા સાઇન આલ્ફા પ્લસ બીટા અને સાઇન આલ્ફા માઇનસ બીટાનું ફોર્મ્યુલા હેજી બાળકો કોનું ફોર્મ્યુલા થયા નહીં સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા કોમેન્ટ કરો આ કોનું ફોર્મ્યુલા છે ચલો ફટાફટ ચાલો 2 મિનિટ આપીએ છીએ બધાને સાઇન આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન આલ્ફા માઇનસ બીટા કોનું ફોર્મ્યુલા છે મને કયો
યાદ આવ્યું કોઈને ફોર્મ્યુલા બાળકો? સાइन स्क्वेर अल्फा माइनस साइन स्क्वेर बीटा. ओके, साइन स्क्वेर अल्फा माइनस साइन स्क्वेर बीटा. पण आपने तो શું પૂછ્યું છે? સાइन स्क्वेर अल्फा प्लस cos स्क्वेर बीटा નો જવાબ. સો આને શેમાં કન્વર્ટ કરવું છે? પણ પ્લસ માં. સો બે બાજુ 1 1 ઉમેર દો. 1 પ્લસ ab બરાબર સાइन स्क्वेर अल्फा प्लस 1 माइनस साइन स्क्वेर बीटा. કઈ પ્રોબ્લેમ આમાં? આ કોણ થઈ જાય? cos स्क्वेर बीटा. सो 1 प्लस ab बराबर साइन स्क्वेर अल्फा प्लस cos स्क्वेर बीटा. આવી ગયો જવાબ. શું આવ્યો? 1 પ્લસ ab. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય. ક્લિયર છે બાળકો? ફોર્મ્યુલા યાદ આવવું જોઈએ 11મા ધોરણનું. રેડી? 1 હું કામ ઉમેરો? કારણ કે આપણે cos સ્ક્વેર બીટા જોતું હતું. તો 1 માઇનસ સાइन સ્ક્વેર એટલે cos સ્ક્વેર થાય. માઇનસ તો ઓલરેડી હતો, 1 ઉમેરવાનો હતો. બે બાજુ ઉમેરવો પડે. નેક્સ્ટ વન, 2 sin inverse x બરાબર sin inverse of 2x into under root 1 minus x square. તો x belongs to શું હોય? x belongs to શું હોય? આ તો જ પોસિબલ થાય કે ભાઈ sin x એ -1/√2 થી 1/√2 ની વચ્ચે હોય. કોની વચ્ચે? -1/√2 થી 1/√2 ની વચ્ચે હોય. શું કામ? 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કોણ થશે? આમાં તમારે સાइन x બરાબર થીટા ધારવું પડશે એટલે cos સ્ક્વેર થશે. બરાબર છે? એટલા માટે તમારે શું જવાબ આવશે? -π/4 થી +π/4. પણ -π/4 +π/4 ક્યારે હોય? -1/√2 થી +1/√2 હોય. નેક્સ્ટ વન, sin inverse of cos of sin inverse 3/√3/2. sin inverse of cos sin inverse માં √3/2 ક્યારે હોય? π/3 રાઈટ. અને cos π/3 નું મૂલ્ય કેટલું થાય? 1/2. sin inverse માં 1/2 ક્યારે હોય? π/6 છે. તમારો જવાબ ઓપ્શન બી. ડન? ઓકે બાળકો, નેક્સ્ટ વન. ચાલો, આ બહુ મસ્ત MCQ છે, પણ એક કરેક્શન આમાં કરવાનું છે. આજે કોસ ઇન્વર્સ એની જગ્યાએ કોટ ઇન્વર્સ કરી નાખજો. શું કરી નાખશો? હું કરી જ દઉં છું. અહીંયા કોસ છે એની જગ્યાએ કોટ ઇન્વર્સ, કારણ કે પ્રિન્ટ મિસ્ટેક છે. બાકી મેં ચેક કર્યું હતું, જવાબ આવતો નથી. ઓકે, તો હવે દાખલો કરીએ. કોસ ઓફ કોટ ઇન્વર્સ કોસેક અને કોસ ઇન્વર્સ ઓફ એ છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. એનો ટ્રાયેંગલ બનાવો. કોસ પાસેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ શું થાય? √1 માઇનસ a સ્ક્વેર. આને શેમાં કન્વર્ટ કરો છે? કોસેકમાં. કોસેકમાં કન્વર્ટ કરો તો એ શું થઈ જાય? કર્ણના છેદમાં સામેની બાજુ, અને કોસેક કોસેક કેન્સલ, એટલે વધે શું? 1/√1 માઇનસ a સ્ક્વેર. સમજાય છે? અહીંયા કોસ ઇન્વર્સ ને શેમાં કન્વર્ટ કરું તો આ કોસેક કેન્સલ થાય. કોસેક ઇન્વર્સ અને કોસેકમાં બોલીએ તો શું થાય? કર્ણના છેદમાં સામેની બાજુ. કોસેક કોસેક કેન્સલ, કર્ણના છેદમાં સામેની બાજુ વધે. કોસેકને કેન્સલ કરવું હોય તો. હવે આનો ટ્રાયેંગલ ફરીથી બનાવો. પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. તો આ બેના વર્ગોનો સરવાળો કરો, કેટલો થાય? √2 માઇનસ a સ્ક્વેર. એને શેમાં કન્વર્ટ કરવું છે? અહીંયા સોરી કોસ હતો, કોસ. સો કોસ ઓફ કોસમાં કન્વર્ટ કરવું પડે ને. પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ છેદમાં કર્ણ. કોસ કોસ કેન્સલ, 1/√2 માઇનસ a સ્ક્વેર. જવાબ રાઈટ. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય. જુઓ જીને, કઈ તકલીફ હોય તો મને કયો. ડન બાળકો. નેક્સ્ટ વન,
સાઇન સ્ક્વેર ઓફ સાઇન ઇનવર્સ 1/2 સાઇન સાઇન કેન્સલ જવાબ શું આવે 1/4 હા કે ના પ્લસ 10 ને સેકમાં કન્વર્ટ કરો તો sec સ્ક્વેર -1 એટલે 4 - 1 કોટ ને કોસેકમાં કન્વર્ટ કરો તો cosec સ્ક્વેર -1 બેટા રાઈટ 20 - 2 18 so 1/4 પ્લસ 18 18 ચોક કેટલા થાય 72 72 ને 1 73 next one cos of 2 tan inverse 1/5 plus tan inverse of 1/5 આ બેનો જવાબ કેટલો આવે ભાઈ મેં હમણાં જ કીધું હતું ગુણાકાર એકબીજાનો વ્યસ્ત હોય જવાબ π/2 આવે so cos of 2 into π/2 2 કેન્સલ cos π નો જવાબ કેટલો આવે -1 ઓકે નેક્સ્ટ વન sin inverse x plus sin inverse y plus sin inverse z is equal to 3π/2 પેલા આટલાને જ સમજો આ ક્યારે શક્ય થાય sin inverse x નો મેક્સિમમ આન્સર કેટલો આવે ભાઈ π/2 કારણ કે એનો વિસ્તાર જ શું છે -π/2 થી +π/2 sin inverse y નો પણ મેક્સિમમ આન્સર કેટલો આવે π/2 sin inverse z નો પણ -π/2 થી +π/2 એટલે π/2 ત્રણેયનો મેક્સિમમ આન્સર લ્યો ને તો જ 3π/2 થાય બાકી શક્ય થાય બાકી તો એનાથી નાના આન્સર છે તો બેયના ત્રણેયમાં મેક્સિમમ જવાબ લેવા પડે શું sin inverse x બરાબર sin inverse y બરાબર sin inverse of z બરાબર π/2 હોય તો 3 વખત π/2 એટલે કેટલા થાય 3π/2 JEE માં પૂછાઈ ગયો છો MCQ પણ સરળ છે જોજો હવે બધાય sin આ બાજુ આવે તો x બરાબર y બરાબર z બરાબર sin π/2 એટલે કેટલા 1 મૂકી દો આમાં 1 ની 100 ઘાત પ્લસ 1 ની 100 ઘાત પ્લસ 1 ની 100 ઘાત -9 upon 1 + 1 + 1 3 - 9/3 3 - 3 બરાબર કોનો જવાબ લખ્યો આનો ક્લિયર છે ડન છે ઈઝી છે થોડુંક વિચારો તો નેક્સ્ટ વન cot of π/4 - 2 cot inverse of 3 cot of π/4 - 2 cot inverse of કોટ હશે તો √3 હોવું જોઈએ બાળકો કાંઈક ક્વેશ્ચનમાં કરેક્શન લાગે છે હું જોઈ લઈશ હો નેક્સ્ટ વન cos of 3 cos inverse of 1/3 સો cos inverse of 1/3 બરાબર થીટા ધાર લેશું આપણે 3 cos 3 થીટા કારણ કે આપણે શું ધાર્યું છે cos inverse of 1/3 બરાબર થીટા સો cos થીટા બરાબર 1/3 cos 3 થીટા નું ફોર્મ્યુલા 4 cos ક્યુબ થીટા -3 cos થીટા 4 cos theta 1/3 એટલે એનો 1/27 -3 into 1/3 ઓકે સો 4/27 -1 એટલે કેટલા થઈ જશે 4 - 27 -23/27 કયો ઓપ્શન આવશે ઓપ્શન બી તમારો કરેક્ટ આન્સર થશે નેક્સ્ટ વન sin inverse of sin x - cos x upon √2 તો √2 સેપરેટ આપી દઈએ sin inverse of sin x into 1/√2 minus cos x into 1/√2 √2 ની જગ્યાએ શું મૂકું બાળકો તમે જ કહો છો ને sin x into cos π/4 1/√2 ની જગ્યાએ cos π/4 લખાય ને અને cos x માઇનસ અહીંયા sin π/4 લખું શું કામ આ કોકનું ફોર્મ્યુલા બને કોનું ફોર્મ્યુલા બને sin alpha cos beta minus cos alpha sin beta sin alpha minus beta નું ફોર્મ્યુલા sin inverse of sin x minus π/4 sin કેન્સલ અને x minus π/4 તમારો જવાબ કન્ડિશનમાં ચિંતા કરવા જેવું નથી -π/4 થી +π/4 આપી છે એટલે કાંઈ પ્રોબ્લેમ રહેશે નહીં બીજી કંઈક હોત પાઈ થી ઉપર નહીં તો આપણે વેરીફાઈ કરવી પડત નેક્સ્ટ વન
tan of sec inverse 4/3 plus sin inverse 3/4 minus sec inverse of 3 નું મૂલ્ય આપણે ગોતવાનું છે. tan of અને કોસમાં કન્વર્ટ કરું તો ખાલી ખૂણો બદલાઈ જાય. cos inverse of 3/4 plus sin inverse of 3/4 minus sec inverse of 3 આ કેટલા થઈ જાય π/2. સોરી અહીંયા મેં sec inverse of 3 છે. ઓકે બાળકો, tan of π/2 minus sec inverse of 3. tan π/2 minus theta એટલે cot theta થઈ જાય. cot of sec inverse of 3. 3 ના છેદમાં કાંઈ નથી, કેટલા હોય 1. હવે આને કેન્સલ કરવા માટે ટ્રાયેંગલ બનાવી નાખીએ. sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. સો આ કેટલું થઈ જાય √9 - 1 એટલે √8. √8 એટલે શું થાય આપણે પછી જોશું. હવે cot of cot ઇનવર્સ પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. cot cot કેન્સલ 1/√8. √8 એટલે શું થાય 2√2. આ તમારો જવાબ. ઓપ્શન એ તમારો કરેક્ટ આન્સર થાય. ડન બાળકો. ઓકે, તો અહીંયા સુધી રાખીએ, કારણ કે આવા જ MCQ આપણે આવતીકાલે કરીશું. ડન. બાય બાય, ટેક કેર.